એક આશ્રમમાં એક ગુરુ ઘણા વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા અને ભાત ભાતની વિદ્યા શીખવાડતા હતા. વિનય નામનો એક વિદ્યાર્થી પણ તે આશ્રમમાં શિક્ષા લઈ રહ્યો હતો. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો અને ખૂબ ઝડપથી બધી વિદ્યા શીખી જતો હતો. જ્યારે તેનું ભણતર પૂરું થયું, શિક્ષણ પૂરું થયું, ત્યારે ગુરુએ તેને પોતાની પાસે બોલાવી તેને એક નાનો અરીસો ભેટ આપતા કહ્યું કે તું ખૂબ ઝડપથી શિક્ષણ પ્રાપ્ત કરી આજે પાછો જઈ રહ્યો છે ને, ત્યારે હું તને આ એક અમૂલ્ય ભેટ આપું છું. પેલો નાનો અરીસો વિનયને બતાવી ગુરુ બોલ્યા કે આ એક નાયાબ અરીસો છે, જે તેમાં દેખાનાર વ્યક્તિના ચહેરા પરથી તેના મનમાં શું સારું કે ખરાબ ચાલી રહ્યું છે તે આ બતાવી દે છે અરીસો. વિનયને ખૂબ નવાઈ લાગી. તેણે ધીરેથી પેલો અરીસો ગુરુનો ચહેરો દેખાય તેમ ફેરવ્યો. તરત જ અરીસામાં ગુરુના મનમાં જે થોડા નકારાત્મક વિચાર ચાલી રહ્યા હતા તે અરીસામાં વિનયને દેખાઈ ગયા. તેને અરીસાની અજાયબી તો સમજાઈ ગઈ, પણ તેને ખૂબ દુઃખ થયું કે જે ગુરુજીને હું ખૂબ નિર્મળ માનતો હતો તેમનામાં પણ કેટલીક નબળાઈ છે, પરંતુ તે ગુરુને કંઈ કહી ના શક્યો. તે પેલો આરીસો લઈ આશ્રમમાંથી ઘરે જવા નીકળી ગયો. રસ્તામાં તેને તેનો એક પરમ મિત્ર મળી ગયો, જેના માટે તેને ખૂબ માન હતું. તેણે પેલા મિત્રના ચહેરાને આરીસામાં જોયો. આ મિત્રના મનમાં પણ ઘણા ખોટા વિચાર ચાલી રહ્યા હતા. વિનયને તે મિત્ર પ્રત્યે જે માન હતું તે આ અરીસામાં જોવાના લીધે હવે ઓછું થઈ ગયું. પણ તેણે વિચાર્યું કે મારા પિતાજી જે હંમેશા સત્યના માર્ગ પર ચાલે છે, તેમના ચહેરાને હું જ્યારે આ અરીસામાં જોઈશ તો તેમની બધી અચ્છાઈ મને આમાં દેખાવે છે. પણ જેવું તેણે ઘરે જઈ પોતાના પિતાનું મુખ અરીસામાં જોયું તો ત્યાં પણ તેને થોડી ઘૃણા અને અહંકાર જેવા નેગેટિવ ભાવ જોવા મળ્યા. આ જોઈ વિનય ખૂબ નાસીપાસ થયો અને જલ્દીથી દોડીને પાછો ગુરુ પાસે ગયો અને ગુરુને તેણે આ બધી વાત કરી. જે લોકોના ચહેરા તેણે અરીસામાં જોયા તે દરેકના મનમાં કોઈક ને કોઈક નકારાત્મક વિચાર ચાલી જ રહ્યા છે. તે બોલ્યો, ગુરુજી, તમારો ચહેરો પણ મેં જોયો તો તમારામાં પણ એવા નેગેટિવ ભાવ મેં જોયા. મને ખૂબ દુઃખ થયું કે તમે કેમ તમારા આવા નેગેટિવ ભાવને હજી સુધી દૂર નથી કર્યા. વિનયની આખી વાત સાંભળી ગુરુજી હસી પડ્યા અને વિનય પાસેથી અરીસો લઈ ફેરવીને વિનયનો ચહેરો તેમણે એ અરીસામાં વિનયને બતાવ્યો. વિનય અને ગુરુજીએ જોયું કે વિનયના મગજમાં પણ આવા કંઈક નેગેટિવ વિચાર ચાલી રહ્યા હતા અને અહંકારના ભાવ પણ ત્યાં દેખાઈ રહ્યા હતા. પછી ગુરુ બોલ્યા, વિનય, મેં તને આ અરીસો એ માટે આપ્યો હતો કે તું આમાં તારો પોતાનો ચહેરો જોઈ તારી અંદર રહેલા બધા નકારાત્મક વિચાર કે નકારાત્મક ભાવને ધીરે ધીરે તું જાણ્યા પછી દૂર કરતો જાય. પણ તે તો આખો દિવસ આ અરીસામાં બીજાના ચહેરાઓ અને તેમની નેગેટિવ વાતો અને વિચારો જોવામાં પસાર કરી દીધો. વિનયને ગુરુજીની વાત સમજાઈ ગઈ અને તેણે તેમને ખાતરી આપી કે હવે હું આ અરીસાનો ઉપયોગ મારી પોતાની ખામીઓ જોવામાં જ કરીશ અને ત્યારબાદ તેનામાં સુધાર કરવામાં પણ લાગી જઈશ. મિત્રો, આપણે બધા પણ આ વિનયની જેમ આવા જ કોઈક આભાસી અરીસાને લઈ અન્ય લોકોના દુર્ગુણો શોધવામાં લાગેલા રહીએ છીએ. ક્યારેય આપણે
આપણી અંદરને જોઈ તેમાં રહેલી નકારાત્મકતા કે નેગેટિવિટીને દૂર કરવાને પ્રાથમિકતા નથી આપી. જો દરેક જણ પોતાના મનને નિર્મળ કરવામાં લાગી જાય અને તે હાસિલ કરી લે તો જગ આપોઆપ એક નિર્મળ સ્થળ બની જાય. જો દરેક જણ પોતાનું આંગણું સ્વચ્છ રાખે તો શહેર આપોઆપ સ્વચ્છ બની જાય. એ આપણે બધા જ જાણીએ છીએ. કેમ, ખરું ને? સંત કબીરે તેમના એક દોહામાં કહ્યું છે કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જો મન ખોજા આપના, મુझसे बुरा न कोई, कबीरा मुझसे बुरा न कोई. તો ચાલો મિત્રો, આપણે આત્મ સુધારની શરૂઆત આજથી જ કરી દઈએ અને અન્યને પણ આ માટે પ્રેરિત કરતા રહીએ. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયો શેર કરી તેમને આત્મ સુધારની યાત્રામાં જોડી લેશો તેવી મારી તમને નમ્ર વિનંતી છે. આવતા અઠવાડિયે એક નવા વિષય પર નવી ગુજરાતીમાં વાર્તા સાથે ફરી મળીશું. આવજો.